નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદાના ક્ષેત્રમાં જો આપ કારકિર્દી ઘડતર કરવા માંગો છો તો આ સેશનની અંદર આપનું સ્વાગત છે. આજનો વિષય છે ન્યાયાધીશ અથવા જજ તરીકેની કારકિર્દીનું ઘડતર. તો સામાન્ય રીતે કાયદાના ચોક્કસ પ્રકારના વકીલાત અથવા અન્ય અનુભવને આધારે અહીંયા આપણે કાયદાનું અર્થઘટન કરી શકીએ એવી એક સરકારી પ્રકારની અથવા આર્બિટ્રેટર પ્રકારના વિવાદો છે એની અંદર પણ જજ એટલે કે ન્યાયાધીશ જે દરેક વસ્તુઓનું તટસ્થ રીતે એવિડન્સ બેઝ કાયદાના પીઠબળને આધારે જે મૂલ્યાંકન કરી શકે એવા એક ગરિમાપૂર્ણ જે કહી શકાય એવી એક હોદ્દો છે જેના વિશે જે કારકિર્દી ઘડતર કરવા માંગતા હોય એ અહીંયા કરી શકે છે. અહીંયા આપણે જોઈએ તો કાયદાના ક્ષેત્રમાં જજ તરીકે આપણે જોઈએ તો તાલુકાની કોર્ટ હોઈ શકે, જિલ્લાની કોર્ટ હોઈ શકે, અથવા જે આપણી દાખલા તરીકે ગુજરાત છે તો નામદાર ગુજરાત હાઈકોર્ટ હોઈ શકે, નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સરકારની જે સર્વોચ્ચ ન્યાયાલય છે એની અંદર પણ આપની જગ્યા હોઈ શકે. આ ઉપરાંત જે ચોક્કસ પ્રકારના ધંધા અને વ્યવસાયને લગતા જે વિવાદો થતા હોય છે એમાં આર્બિટ્રેટર તરીકે પણ જજની એક અલગ ભૂમિકા હોય છે. તો પ્રાઇવેટ ક્ષેત્રમાં પણ એ એક કારકિર્દી રહે છે, અહીંયા એક તક છે. હવે આપણે વાત કરીશું કે લાયકાતની. તો જે વ્યક્તિઓ પોતે જજ તરીકે પોતાની કારકિર્દીનું ઘડતર કરવા માંગે છે તો તેની લાયકાત શું હોઈ શકે? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈપણ વિદ્યાશાખાની અંદર જે વિદ્યાર્થીએ 12મું ધોરણ પૂર્ણ કર્યું છે ત્યારબાદ એણે સ્નાતક અને LLBની ડિગ્રી પૂર્ણ કરવી જરૂરી છે. એટલે કે કાયદા ક્ષેત્રની અંદર એણે LLBની ડિગ્રી મેળવવાની રહે છે, અથવા તો સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ તેણે તે ક્ષેત્રમાં અનુસ્નાતકની ડિગ્રી પણ મેળવવાની રહે છે, જેને માસ્ટર ઇન લો આપણે ઓળખીએ છીએ. અહીંયા જોઈએ તો બીજો એક વિકલ્પ એ પણ છે કે લો કોલેજની અંદર કોઈ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવો હોય તો ત્યારે તેને માટે તેણે CLAT, AILET, LSAT, MHCET લો, TS લો CET, AP લો CET, DULLB, PULLB, SLS, AIAT જેવા પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થઈ અને યોગ્ય લાયકાત પ્રાપ્ત કરી અને આ ક્ષેત્રમાં ન્યાયાધીશ તરીકેની એ પદવી પ્રાપ્ત કરી શકે છે. અહીંયા આપણે જોઈએ તો એક જે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરવા માંગે છે એમને ચોક્કસ એક સાહજિક પ્રશ્ન થાય કે અહીંયા મને આવક કેટલી મળવાપાત્ર થાય છે? તો આપણે જોઈએ તો અહીંયા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેનું અંદાજિત માસિક વેતન છે એ 2.5 લાખ જેટલું શરૂઆત થતું હોય છે અને ત્યાર પછી જે હોદ્દાની ગરિમા છે, અનુભવ છે એના આધારે ચોક્કસ ભથ્થા અને એની અંદર વધારો થતો હોય છે. કેટલાક વિદ્યાર્થી મિત્રોને એવો પણ પ્રશ્ન થાય તો કે અમારે જ્યારે આ ન્યાયાધીશ તરીકે કામ કરવાનું થાય તો અમારું કાર્યનું સ્થળ કયું રહેશે? તો સામાન્ય રીતે આપ તાલુકાની અંદર જજ તરીકે પસંદ થાવ તો તાલુકાની જે કોર્ટ છે, જિલ્લામાં હોય તો ડિસ્ટ્રિક્ટ જજ તરીકે, અને જો આપ એનાથી આગળ વધી અને ચોક્કસ ક્ષેત્રમાં જાઓ તો રાજ્યની અંદર જે હાઈકોર્ટ છે એના અંદર પણ જજ તરીકે આપની પસંદગી થઈ શકે છે. તો એ કોર્ટની અંદર ટૂંકમાં જ્યુડિશિયલ જે તંત્ર છે, ન્યાયતંત્ર, એની અંદર એક ન્યાયાધીશ તરીકેનું આપણું ક્ષેત્ર રહે. એનાથી કોઈ આગળ રાષ્ટ્રીય કક્ષાએ જવા માંગે તો એમનું ભારતની જે સર્વોચ્ચ ન્યાયાલય છે એના ક્ષેત્રમાં પણ થઈ શકે. આનાથી ઘણા એવા મિત્રો છે કે જે આપણી આંતરરાષ્ટ્રીય અદાલત છે એની અંદર પણ જજ તરીકે જઈ શકે છે, જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારોના ભંગને લગતા, બોર્ડરના વિવાદોને લગતા અથવા ટ્રેડિંગને લગતા અન્ય જે કાયદાઓ છે કે જેનો ભંગ થતો હોય છે, તો જે આંતરરાષ્ટ્રીય વિવાદો છે એમાં પણ ચોક્કસ અનુભવને આધારે એ કામ કરી શકે છે. એટલે અહીંયા તાલુકાથી માંડી અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી કાર્ય કરવાની તકો રહેલી છે. અહીંયા પ્રગતિપથની આપણે વાત કરીએ તો શરૂઆતની અંદર તમે જુઓ તો તમારું જે આખું કાર્ય છે એની અંદર કે આપની એક જજ તરીકે નિમણૂક થઈ છે, ત્યાર પછી સેશન્સ જજ, પછી જો એનો હોદ્દો અને આગળ અનુભવના આધારે એ એપ્લાય કરે તો એને હાઈકોર્ટના જજ તરીકે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજ તરીકે કે જે નામદાર સુપ્રીમ કોર્ટ છે એના જજ તરીકેની પણ પ્રગતિની વિગતો રહેલી છે. પ્રાઇવેટ ક્ષેત્રની અંદર જાય તો એમાં પણ આર્બિટ્રેટર નિવૃત્ત થયા બાદ પણ એ એમાં આગળ વધી શકે છે. અહીંયા અભ્યાસનું જે સ્થળ છે, બરાબર, એટલે કે અભ્યાસની અંદર આપણે જોઈએ તો
જે તમે અભ્યાસ કરવા માંગો છો તો તમે સરકારી યુનિવર્સિટીઓમાં પણ અભ્યાસ કરી શકો છો અને ખાનગી સંસ્થાઓની અંદર પણ અભ્યાસ કરી શકો છો. તો સરકારી જે યુનિવર્સિટીઓ છે એની વિગતો હું તમને આપવા માંગીશ કે અહીંયા આપણે જે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવો છે તો એ સરકારી યુનિવર્સિટીઓમાં પણ અભ્યાસ કરી શકે છે અને પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ પોતાનો અભ્યાસ કરી શકે છે. પરંતુ એ પહેલાં આપણે જાણીશું કે અભ્યાસ કરવા માટે સરકાર તરફથી અથવા પ્રાઇવેટ કોઈ સંસ્થાઓ તરફથી આના માટે કોઈ લોન સહાય અથવા બેંકની સબસિડીનો લાભ મળવાપાત્ર છે. તો હા, ચોક્કસ કાયદાના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ આગળ વધવા માંગે છે એને આદિત્ય બિરલા શિષ્યવૃત્તિનો લાભ મળે છે અને આ ઉપરાંત GEV મેમોરિયલ મેરિટ શિષ્યવૃત્તિનો લાભ પણ એ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થાય છે. આપને જાણીને આનંદ થશે કે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ એટલે કે www.scholarship.gov.in આ પોર્ટલ ઉપર આપ વિદ્યાર્થી મિત્રો મુલાકાત લેશો તો સરકારના જે તે વિભાગની UGC અથવા AICTE એના અંતર્ગત જે આપણને શિષ્યવૃત્તિ છે એનો લાભ આપણને મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત વધુ વિગતો જો વિદ્યાર્થીઓએ મેળવી હોય તો રાજ્ય સરકારનું એક પોર્ટલ છે digitalgujarat.gov.in. આના ઉપર આપ મુલાકાત લઈને પણ એની વધારે શિષ્યવૃત્તિની જે વિગતો છે એ આપ મેળવી શકો છો. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને વધુ બેંક લોનની કે એવી જરૂરિયાત હોય તો પણ એ વિદ્યાલક્ષ્મીની જે લોન સુવિધા છે જેમાં www.vidyalakshmi.co.in એના ઉપર સર્ચ કરી અને વધુ વિગતો મેળવી શકે છે. એના ઉપર ભારત સરકારના જે નાણાં વિભાગ છે એના દ્વારા, નાણાં મંત્રાલય દ્વારા, ઉચ્ચ શિક્ષણ અને અન્ય વિભાગો દ્વારા આની જે લોન અથવા અન્ય બેંકો સાથેનું ટાઈઅપ છે એની વિગતો આપને ઉપલબ્ધ હોય છે. જેમાં IBA દ્વારા પણ વિશેષ માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ છે જેનાથી લોન સહાય કેવી રીતે મેળવી શકાય તેની વિગતો આપ મેળવી શકો છો. એમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને ઓછા દરે પણ અહીંયા ઘણી બધી બેંકો સાથે રાજ્ય સરકાર દ્વારા પણ ટાઈઅપ કરવામાં આવતું હોય છે. એટલે હાલના ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ આ રીતે અભ્યાસ કરતા હોય તો એને આ પ્રકારની લોનની સુવિધાઓ મળવાપાત્ર થાય છે. હવે આપણે જોઈશું કે કઈ પ્રકારની જે સરકારી સંસ્થાઓ છે કે જેની અંદર આપણને આ પ્રકારની રાજ્યમાં અને રાજ્યની બહાર અન્ય રાજ્યોમાં એટલે કે રાષ્ટ્રીય સ્તરે પણ કાયદાના ક્ષેત્રમાં જજ તરીકે અભ્યાસ કરવો હોય તો એની સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા આપણે ગુજરાત રાજ્યમાં વડોદરામાં MS યુનિવર્સિટીમાં આ સુવિધા ઉપલબ્ધ છે. પછી NLU દિલ્હીની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. પછી ILS પુણે એમાં આ સુવિધા ઉપલબ્ધ છે. NLU હૈદરાબાદની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. NUJS કલકત્તાની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. NFSU નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર ગાંધીનગરમાં આ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત GNLU ગુજરાત લો યુનિવર્સિટી જે આપણા ગાંધીનગરના આંગણે છે એમાં સુવિધા ઉપલબ્ધ છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત છે જેની અંદર આ સુવિધા પણ ઉપલબ્ધ છે કે જેમાં આપ અભ્યાસ કરી આ ક્ષેત્રમાં કારકિર્દી વધુ ઘડતર કરી શકો છો. આ સિવાય ખાનગી કેટલીક યુનિવર્સિટી અને સંસ્થાઓ છે કે જે UGCને સંલગ્ન છે. કારણ કે UGC માન્યતા પ્રાપ્ત હોવું એ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે કોઈ પણ પદવી પ્રાપ્ત થતા હોય તો UGCના લિસ્ટમાં એ સંસ્થાઓનો સમાવેશ થયેલો છે કે નહીં એ જાણવું જરૂરી છે. કારણ કે જ્યારે આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે આ ચકાસ્યું હોય તો પાછળ થઈ અને આપણે ખબર પડે કે આ તો UGCના લિસ્ટમાં જ નથી તો આપણા અભ્યાસનો સમય પણ બગડે. જેથી UGC માન્ય હોય એ સંસ્થાની આપણે વિગતો રજૂ કરીએ છીએ અને આપ અભ્યાસની ક્ષેત્ર પસંદ કરો ત્યારે પણ એ UGCના લિસ્ટમાં છે કે કેમ એ ચકાસી લેવું જરૂરી છે. કર્ણાવતી યુનિવર્સિટી અમદાવાદમાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો મોહાલીની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ લો ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગાલુરુની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. KIIT સ્કૂલ ઓફ લો ભુવનેશ્વરમાં આ સુવિધા ઉપલબ્ધ છે. આણંદ લો કોલેજની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. જિંદાલ ગ્લોબલ લો સ્કૂલ સોનીપતની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે કે જેની અંદર તમે જજ તરીકેનો અભ્યાસ કરી શકો છો. સ્કૂલ ઓફ લો યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ યુનિવર્સિટી સ્ટડીઝ એની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ICFAI લો સ્કૂલ હૈદરાબાદની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે ભારત સરકારની જે વેબસાઇટ છે એના ઉપર આના અંદર આપ એના રેન્કિંગ કયા છે એનો અભ્યાસ કરી શકો છો અને એના આધારે આપની જે કારકિર્દી છે એના અંદર આપ આગળ વધુ માહિતી લઈ શકો છો. આ ક્ષેત્રમાં ઘણા એવા જજીસ છે કે
જેના નામ હું તમને ગણાવું તો ઘણા બધા સમય પણ ઓછો પડે, પણ કાયદાના ક્ષેત્રમાં લઈ અને લોકોની સેવા કરવાની અને સાથે સાથે એક ગરિમાપૂર્ણ વ્યવસાય છે કે જેથી એની અંદર આપ ઘણું બધું કામ કરી શકો છો અને રાષ્ટ્રની સેવા પણ કરી શકો છો. જે વિદ્યાર્થીઓનો આ ક્ષેત્રમાં રસ છે, એની અભિયોગ્યતા છે, જેને વાંચન અને અર્થઘટન એટલે કે ક્રિટિકલ થિંકિંગ પાવર છે, એ વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડી શકે છે. કારણ કે અહીંયા બેસી રહી અને કલાકો સુધી અભ્યાસ કરી જૂના ચુકાદાઓ, જૂના કાયદા હતા, પ્રવર્તમાન કાયદા છે, એનું પ્રવર્તમાન અસ્તિત્વ શું છે, માનવ અધિકારો શું છે, એ બધાનો અભ્યાસ કરી અને ચોક્કસ પ્રકારના નિર્ણયો લેવાના થતા હોય છે. એટલે પેશન્સ એટલે કે ધીરજ પણ આ ક્ષેત્રના વ્યવસાયનું એક આગવું લક્ષણ છે. તો અમને આશા છે કે આપના રસ, આપની અભિયોગ્યતા, આપનું વ્યક્તિત્વને આધારે આપ આ ક્ષેત્રમાં જો ફિટ થતા હોય અને આપ ચોક્કસ કારકિર્દી ઘડતર કરવા માંગતા હોય તો અમારી જે વિદ્યા સમીક્ષા કેન્દ્રની ટેકનિકલ સપોર્ટ ટીમના માધ્યમથી અમે આ માહિતી આપી છે, આપને ઉપયોગી બનશે એવી અમને આશા છે. ધન્યવાદ.